નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, પોસ્ટલ વિભાગમાં ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં 10 પાસ ઉમેદવારો માટે તક આપવામાં આવી રહી છે। ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે। પગાર તમને સીધો 19,000 રૂપિયાથી શરૂ થશે। વિગતવાર જોઈએ તો ભારતીય પોસ્ટમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર આવી રહ્યા છે, કારણ કે તાજેતરમાં જ ભારતીય પોસ્ટે ડ્રાઈવરોની પોસ્ટ બહાર પાડી છે, જેના માટે નવી ભરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તે તમામ ઉમેદવારો કે જેઓ ડ્રાઇવિંગ કરવા માગે છે અને 10મું ધોરણ પાસ કર્યું છે, તો તેઓ ચોક્કસપણે આ ભરતીનો ભાગ બની શકે છે અને ભારતીય પોસ્ટમાં નોકરી મેળવી શકે છે। જોકે આ માટે ઉમેદવારોએ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જાણવી જરૂરી છે। જો તમે પણ વાહન ચલાવવાનું જાણો છો તો તમે આ ભરતીનો ભાગ બની શકો છો, જેના માટે તમારે આ ભરતીની અરજી પૂર્ણ કરવાની રહેશે અને હાલમાં આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તમારે બધાએ તેની અરજી ઓનલાઈન પૂર્ણ કરવાની રહેશે, જેના વિશે આપણે આગળ જોઈએ તો ઇન્ડિયા પોસ્ટ ભરતી માટે ભારતીય પોસ્ટમાં નોકરી ઇચ્છતા લોકો માટે આ ભરતી એક સુવર્ણ તક બની રહી છે અને તેઓ આ ભરતીનો ભાગ બનીને નોકરી મેળવી શકશે। તમામ ઉમેદવારોની જાણકારી માટે ભરતીમાં લગભગ 17 જેટલી જગ્યાઓ નિર્ધારિત કરવામાં આવી છે, જેના પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। આ ભરતી મુખ્યત્વે ડ્રાઈવરની ખાલી જગ્યાઓ માટે કરવામાં આવી રહી છે, જેના માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે અને પાત્ર ઉમેદવારો 12 જાન્યુઆરી 2025ના રોજ અથવા તે પહેલાં તેની અરજી પૂર્ણ કરી શકે છે। ભારતીય પોસ્ટ ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આ ભરતી હેઠળ અરજી કરવા માગતા ઉમેદવારો પાસે 3 વર્ષનો અનુભવ અને મોટર સાથે હળવા અને ભારે વાહનો ચલાવવાનું લાયસન્સ પણ હોવું જોઈએ। મિકેનિઝમનું મૂળભૂત જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને 10 પાસ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે। ભારત પોસ્ટ ભરતી માટેની વયમર્યાદાની વાત કરીએ તો નિર્ધારિત ઉમેદવારોની વયમર્યાદા અનુસાર ટપાલ વિભાગ ભરતી હેઠળ ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ। આ સિવાય ઉમેદવારોની મહત્તમ ઉંમર 27 વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે। તો ઇન્ડિયા પોસ્ટ ભરતી માટે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો ભારતીય ટપાલ વિભાગની આ ભરતી હેઠળ ઉમેદવારોને નિયત પોસ્ટ પર ટ્રેડ ટેસ્ટ, ડ્રાઇવિંગ ટેસ્ટના આધારે પસંદ કરવામાં આવશે અને પસંદ કરાયેલ ઉમેદવારોને આ પદ પર નિયુક્ત કરવામાં આવશે। પગાર ધોરણની વાત કરીએ તો કોઈપણ ઉમેદવારો કે જેઓ આ ભરતી હેઠળ સામેલ થશે અને ભારતીય ટપાલ વિભાગ હેઠળ સંબંધિત પોસ્ટ પર પસંદ કરવામાં આવશે, તેમને લેવલ 2 મેટ્રિક્સ 7મી CPC મુજબ દર મહિને ₹19,900 પગાર ચૂકવવામાં આવશે। તો અરજી ઓનલાઈન કેવી રીતે કરવી? તો અરજી કરવા માટે સૌપ્રથમ તમારે ભારતીય પોસ્ટની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે। વેબસાઇટ પર પહોંચ્યા પછી તમારે ભરતી સંબંધિત લિંક પર ક્લિક કરવાનું રહેશે। આમ કરવાથી એપ્લિકેશન ફોર્મ તમારી સામે ખુલશે। હવે તમારી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત સંબંધિત માહિતી દાખલ કરવાની રહેશે। ત્યાર પછી પાસપોર્ટ સાઇઝનો ફોટો, સહી અને મહત્ત્વના દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે। આ કર્યા પછી અંતિમ સબમિટ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે અને તમારી અરજી પૂર્ણ થઈ જશે અને તમારે ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટ આઉટ નીકાળી લેવાની રહેશે। ધન્યવાદ।